ઓરસંગ સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણીના ભાગરૂપે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી રેલી કાઢી જાગૃતતા કાર્યક્રમ યોજાયો। લેટ્સ બ્રેક ડાઉન થીમ અંતર્ગત લીવર સાથે સંકળાયેલ હેપેટાઇટિસ રોગના પ્રકારો અને રોગના ઉપાયો અને સારવાર વિશે લોકોમાં જાગૃતતા આપે તે માટે 28 જુલાઈને વિશ્વભરમાં વિશ્વ હિપેટાઇટિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે તારીખ 25 જુલાઈના રોજ હિપેટાઇટિસ વિશે જાગૃતતા લાવવા માટે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બીએમ ચૌહાણ તથા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કેવલ મોદી દ્વારા લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવાયું હતું। રેલી બજારના મુખ્ય માર્ગો પર ફરી નર્સિંગ કોલેજ ખાતે સભામાં ફેરવાઈ અને ત્યાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બીએમ ચૌહાણ, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ભાવનાબેન જોશી, જિલ્લા ટીબી એચઆઈ વી કોર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા દ્વારા હિપેટાઇટિસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ ગંભીર બીમારી વિશે લોકોને જાગૃત કરવામાં આવે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે તે એક લીવર સંબંધિત ગંભીર રોગ છે, જેનાથી વિશ્વમાં દર વર્ષે હજારો લોકોના મોત થતા હોય છે। હિપેટાઇટિસ વાયરસના 5 પ્રકારો છે, જેમ કે હિપેટાઇટિસ એ, બી, સી, ડી અને ઈ। તેની સમયસર સારવાર ન થાય ત્યારે હિપેટાઇટિસની અસરોના કારણે લીવરનું કાર્ય ધીરે ધીરે નબળું પડે છે અને ગંભીર અસરોમાં લીવર નિષ્ફળ થઈ જાય છે। તેવા કેસોમાં લીવર સિરોસિસ અથવા લીવર કેન્સર જેવા ગંભીર રોગો તરફ દોરી જાય છે। ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક સર્વે મુજબ જો હિપેટાઇટિસ બી અને સીનું નિદાન સારવાર તાત્કાલિક કરવામાં ન આવે તો પીડિત લીવર સિરોસિસ જેવી ગંભીર સમસ્યાઓનો ભોગ બની શકે છે। તો આવી સ્થિતિમાં લીવર સંકોચાવા લાગે છે અને તેના કોષો બગડવા લાગે છે અને આવી સ્થિતિમાં લીવર કામ કરવાનું બંધ કરી દે છે, જેને મેડિકલ ભાષામાં લીવર ફેલિયર કહેવામાં આવે છે। વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિત્તે યોજાયેલા જાગૃતતા સેમિનારમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના મનહરભાઈ વણકર, પરેશભાઈ વૈદ્ય તથા એસટીઆઈ કાઉન્સિલર અનિલભાઈ સુતરિયા, એસઆઈ રાજુભાઈ રાઠવા સાથે આશા સહિત આરોગ્ય કર્મચારીઓ, વિહાન પ્રોજેક્ટના વિચરાતભાઈ રાઠવા, વિકલ્પ સ્ત્રી સંગઠનના પ્રોજેક્ટ ઓફિસર ઈશ્વરભાઈ રાઠવા, મોડીડિયા એનજીઓના રમણભાઈ રાઠવા સહિત ઉપસ્થિત રહ્યા હતા। 25ના રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર, જિલ્લા પંચાયત આરોગ્ય શાખા છોટાઉદેપુર અને નર્સિંગ સ્કૂલ છોટાઉદેપુરની ખાતે વિશ્વ જે વર્લ્ડ હિપેટાઇટિસ ડે છે એના અનુસંધાને આ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે લોકોમાં જનજાગૃતિ અને જાગૃતિ આવે હિપેટાઇટિસ રોગ વિશે, જેને આપણે સાદી ભાષામાં કમળો કહીએ છીએ, એ રોગ વિશે જનજાગૃતિ આવે એ બાબતે એક વર્કશોપનું પણ આયોજન અહીંયા નર્સિંગ સ્ટુડન્ટ્સનું કરવામાં આવ્યું છે અને એની અંદર હિપેટાઇટિસ દિવસની ઉજવણી, હિપેટાઇટિસ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે અને સાથે સાથે ટેસ્ટિંગ, સ્ક્રીનિંગ અને કઈ રીતે આ રોગ ફેલાય છે, હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી જે વાયરસથી થતા રોગો છે એના અનુસંધાને એની માહિતી આપવા માટે અને લોકોમાં એની જનજાગૃતિ આવે, જાગૃતિ આવે, અવેરનેસ આવે એના માટે સરકારશ્રી તરફથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે અને એ અંતર્ગત જો પોઝિટિવ દર્દી આપણને મળે તો એની સારવાર પણ અત્રેથી જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી કરવામાં આવે છે। તો આ સાથે અમારી સાથે પ્રિન્સિપાલ શ્રી અને નર્સિંગ સ્ટાફ અને મોટી સંખ્યામાં અમારો જે ટીબીનો સ્ટાફ છે એ પણ જોડાયા હતા। હું ડૉક્ટર બીએમ ચૌહાણ, ઇન્ચાર્જ ટીબી એચઆઈવી પ્રોગ્રામ અને સાથે સાથે જિલ્લા ક્ષય અધિકારી છોટાઉદેપુર।